એમ લખો એટલે તમને બહુ આઈડિયા રહે કે કયા પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરી બસ. કારણ કે જો બેઝ તમારો ક્લિયર નહીં હોય તો તમે બાળકને જે રીતે નિહારો છો, જે રીતે તમે એને જુઓ છો, ઓબ્ઝર્વ કરો છો, એનાલિસ કરો છો, એ ફાઇનલ એટલી સુધી નહીં પહોંચી શકે. તમે પણ એને એક્ઝેક્ટલી એ કેવું છે એવું નહીં જાણી શકો. તો સર આપણને વાત કરીએ પછી બીજી છે કે આપણું વર્તનને દિશા કેવી રીતે બદલે છે. ખાસ કરીને બાળક કોપી મારે છે. તમે સમજી લેજો કે 8મા ધોરણ સુધી, અત્યારે તો 4-5 ધોરણ સુધી આપણે ગોખવાનું આવે, 6થાથી સમજવાનું આવે, બરાબર. પણ એની અંદર જેટલી ગોખવાની વૃત્તિ હશે ને હજી નહીં જાય, કેમ કે એ ડેટા ભેગા કરી રહ્યું છે તમને જોઈએ, બરાબર. તો તમારું જેવું વર્તન હશે, બરાબર, એ વસ્તુ સૌથી વધારે છે. તમે આ ઉંમરે તમારું બેસ્ટ ફ્રેન્ડ હોય ને અને તમને એની સ્માઇલ ગમે ને તો મહિના 2 મહિના પછી તમારી સ્માઇલ એના જેવી થોડી થાય, એ આપણે પણ માનતા હોઈએ છીએ, બરાબર. એ વસ્તુ અને આપણું માઇન્ડ સેટ કરી જ નાખે. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે તમે તમારા પ્રોફેશન પ્રત્યે બહુ જ ઈમાનદાર હોવા જોઈએ. ક્લાસની અંદર તો ખાસ તમારી પર્સનલ લાઈફ બાળકોને મેટર નથી કરતું, તો અમને પણ મેટર નથી, બરાબર. એટલું પછી ત્રીજી વસ્તુ કે કેમ બાળક નવું ડિમાન્ડ કરે છે અને કેટલા ટાઈપની પર્સનાલિટી હોય છે એ તમારે 15 મિનિટમાં કહેવું પડશે. અને ચોથી વસ્તુ કે એના ન્યુરોન્સ ડેવલપ થઈ રહ્યા છે, બરાબર. કોઈની સ્પીડ ધીમી છે તો એ ટાઈપની વ્યક્તિ છે, કોઈની સ્પીડ બહુ વધારે છે તો એ ડિમાન્ડ નવી નવી કરવાની છે. તમે એને સ્પેસ આપશો, વસ્તુ આપશો તો એ ડેવલપમેન્ટ કરી શકશે, કદાચ તમારા કરતાં પણ સારું, બરાબર. અને વાકનો તો એવોર્ડ આવે જ છે અને બીજા ચેતનભાઈને એવોર્ડ બી, બરાબર. પહેલા ફેઝની અંદર તમે ભણાવશો, બરાબર, તમારે પ્રેક્ટિકલને. બીજા ફેઝમાં આપણે વાત કરીએ એવી રીતે કે તમારે દરેક ક્લાસમાંથી મિનિમમ 12 વિદ્યાર્થીઓ રેડી કરવાના છે કે જે પોતે જ બાળ વૈજ્ઞાનિક હોય, એટલે નાના શિક્ષકો, બરાબર. અને ત્રીજા ફેઝમાં એટલે 3 ક્લાસમાંથી 36 ઇન શોર્ટ જેટલા યુનિટ છે એટલા બાળકો, એટલા યુનિટ જેટલા બાળકો, 11-12 એવરેજ યુનિટ છે 11-12. અને બની શકે અમુક બાળક 2 પણ ભણાવી શકે, અમુક 4 પણ ભણાવી શકશે, પણ મોકો આપવાનો કે મિનિમમ કે મેક્સિમમ 2, એટલે બીજાને ચાન્સ મળે. અને ત્રીજું છે કે તમે એક 3 ક્લાસને એક પોતાને જ પ્રયોગ આપી દો કરવાનો, એટલે તમારા પ્રોજેક્ટના અંતે 3 પ્રયોગ તમારે એવા હોવા જોઈએ કે છોકરાઓ એમની રીતે ડેવલપ કરેલા હોય અને ગમે તે સાયન્સ ફેરમાં જે કરી શકે. એના માટે આપણે પ્લેટફોર્મ આપશું, કેમ કે અત્યારે હવે ફાઉન્ડેશન પણ સારું કામ કરી રહ્યું છે, બરાબર, ટ્રાન્સફોર્મેશન ફાઉન્ડેશન. તો એને આવી રીતે બધા નેટવર્કિંગ પણ થાય છે અને જેમ સૃષ્ટિ સાથે કનેક્ટેડ છે એમ આઈપી અને બધા સાથે કનેક્ટેડ છે. ઇન્સ્ટ્રક્ટર પહેલાં હું પ્રોફેસરમાં હતી, તો એ લોકો પણ સામેથી કહે છે કે તમે જ્યારે ટ્રાન્સપોર્ટેશનનું ફાઉન્ડેશન કરતું હોય તો બાળકો એ લોકોને પણ એમના પ્રોજેક્ટમાં જોઈતા હોય, તો આપણે ત્યાં પ્રેઝન્ટ કરી શકીએ એવી આપણી પાસે 10-15 જગ્યાઓ હોય તો આપણા બાળકો રેડી હોવા જોઈએ. એટલે મિનિમમ 3 પ્રયોગો અને મેક્સિમમ તમે કરી શકો એ, બરાબર. વસ્તુઓ તમારે જે લેવાની છે એનું બિલ બહુ જરૂરી છે, બરાબર, કેમ કે કિસ્સાના એક લેવલ કરતાં વધારે હું નહીં કરી શકું, બરાબર. તો તમારું બિલ મૂકો અને પાછું કેવું કે આ તો સમજી શકે કે આપણી પદ્ધતિ હોય કે બિલ હોય પછી એનું પેમેન્ટ મંજૂર થાય પછી, તો આટલું આપણું કામ છે. પછી પ્રેઝન્ટેશનમાં તમે કોઈ ડિટેલમાં કહો કે આપણે વર્ક કેવી રીતે કરશું, બરાબર. પણ આ લોકો મળ્યા છે ને તો એનો લાભ આપણે લઈ લઈએ, પછી આપણે ઓનલાઈન પણ કરી શકીએ, પછી આપણે એસોસિએશન શરૂ કરીશું. આ લોકો આપણે જોઈ લઈએ. એક જે પોઈન્ટ છે એ એડ કરી દઈશું અને ડોક્યુમેન્ટેશન આપણે વિડીયોઝ બનાવશું. જેટલા પણ યુનિટ છે, જે વ્યક્તિ કેમેરા સામે કોન્શિયસ નહીં થઈ જતું, એ તો એમને જ હા, તો 37 વિડીયોઝ હોય ને તો એ શિક્ષકોને પણ મજા આવશે. અને બીજું કે બાળકોની જે થિયરી છે એ તો સ્ટેપ વાઇઝ ચાલવાનું આખું વર્ષ. તો જ્યારે જે થિયરી પૂરી થાય એને લઈને જે એક્સપેરિમેન્ટ હોય, જે પ્રયોગ હોય, એ પ્રયોગ તમે એને સૂચન કરી શકો કે આ તો લિંક શેર કરી શકો એમને કે ભાઈ આ વિડીયો છે એ તમારે જોઈ લેવો, તમને પ્રયોગાત્મક આપી જાય. પછી આઈડિયા મેં એવો જ વિચાર્યો છે, આ લોકો પ્રેક્ટિકલ કરે છે તો આપણે એ લોકોને જાતે પોતાની સ્કૂલમાં જે પ્રેક્ટિકલ કરે ડાયરેક્ટ સીધું યુટ્યુબની અંદર વિડીયો મૂકી શકે. ના, પણ એમાં શું છે કે એ કોન્શિયસ નહીં રહે કે એને કેમેરા સામે ફોકસ કરવું કે બાળકો સામે. અને કેવું છે એ તો એને વ્યક્તિગત ટેબલ ઉપર ગોઠવીને જ આખું એક્સપ્લેનેશન કરશે ને એમાં માઇક પણ જોઈએ પાછું. લાઈક માઇક અગર નહીં હોય ને તો એ વસ્તુ નહીં, એ અલગ વસ્તુ છે. વિડીયો ઉતારવો એ અલગ વસ્તુ છે, પણ આ વસ્તુ કે જે આ અચ્છા, શોર્ટ્સ બનાવવા પછી એવા તમે શોર્ટ્સ બનાવશો તો એ આપણે ક્રાફ્ટ સિલિકોનમાં મૂકશું તમારા નામ સાથે હા. કે તમારું નામ અને તમારું જે
ધોરણ છે કે આ teacher અને જે તમારું એ યુનિટ છે તો આ કરી ટીચર આ સ્કૂલની અંદર કરી રહ્યા છે ટીચર ડિસ્ક્રિપ્શનમાં આપણે ડિટેલ સાથે શોર્ટ્સ મૂકશું આપણે તમારા એટલે એ શું છે કે કોઈ પણ બાળકોને પણ એવું હોય છે કે એમના ચિત્ત આપણું લાઈક મેમરી સ્ટોરેજ તો એ આંખોથી જે પણ વસ્તુ વિઝન કરે છે ને એ રિએક્ટ કરે છે પાછું એટલે એવું જોશે ને કે આટલા બધા બાળકો આવું બધું કરી રહ્યા છે તો જે સાયન્સની અંદર જે બાળકની અંદર કેપેસિટી હશે ને એ તરત જ ઓટોમેટિકલી આગળ આવશે એટલે આ બધું એ આપણને પૂછશે અને ડિટેલ વિડિયો છે ને તમે જે બનાવો ને એ એડ કરી દઈશું અને ફ્યુચરની અંદર કેમ કે આ એમનું છે એટલે આમ કેવું છે મોટા ભાગે મેં અત્યાર સુધી વિડીયો ચેતનભાઈ ના બનાય એની પાછળનું હવે તો શું છે કે ઘણા બધા શિક્ષકો કહે છે એટલે બનાવવાનું ચાલુ કર્યું છે હજુ ક્યાંય મૂક્યું નથી કોઈ ચેનલ પણ બનાવી નથી કશું પણ નહીં મૂકવા પાછળનું કારણ શું બાળકોને હંમેશા કેવું હોય છે કે એ સરળ રસ્તો ગોતે હવે એક સમય તમે એના ઉપર QR કોડ મૂકી દો ને તો શું થશે તો બાળક છે ને એ પ્રવૃત્તિ કર્યા પહેલા જો QR કોડ સ્કેન કરી અને જોઈ લેશે ને તો એને જે કરવાનું છે ને એના એટલે આઈસીટી નો ઉપયોગ વધારે સારી રીતે આપણે કરી શકીએ પણ પ્રવૃત્તિના ભોગે તો નહીં ઘણી વખત તો બાળક શું વિડિયો જોઈને એક્સપિરિયન્સમાં તો પછી એ વિડિયો જે છે શકીએ કે જે પેલા અમુક વસ્તુ બતાવતા હોય રેફરન્સ તરીકે યુઝ થાય અને ડોક્યુમેન્ટેશનમાં 37 વિડીયોઝ બનાવવાના પણ એ શિક્ષકો માટે જેથી કરીને શિક્ષકો પાછું ફરીથી માની લો કે શિક્ષકો જે પેટર્નથી ભણાવી રહ્યા છે બની શકે કે એનાથી ઘણા બધા પોઈન્ટ છૂટી જતા હોય તો તમે એકવાર પ્રોપરલી રાઇટિંગ કરીને ડેટા તૈયાર કરીને તમે ડોક્યુમેન્ટેશન કર્યું હશે ને તો શિક્ષકે આખું વિડીયો જોયા પછી એનું એક્સપ્લેન કરાવશે એ વધારે સચોટ થશે હવે તમે પેલી ચાર પર્સનાલિટી બરાબર અમે એ વાત કરી લીધી છે કે બાર ડેવલપમેન્ટ કરવાના ચાર્ટે બધું બસ ખાલી ચાર પર્સનાલિટી બાર ડેવલપમેન્ટ કરવાના છે મિનિમમ 12 છોકરાઓ હા એ જે રાત્રે ચર્ચા થઈ ગઈ ગઈ છે ઓકે તો પ્રોજેક્ટ શા માટે છે અને એનો શું ઉદ્દેશ છે એનો બી આ મોટા પર્સનાલિટીનું ક્લિયરિફિકેશન ઓકે અને પેલા બે નેચરલ માઇનસ નેગેટિવ પોઝિટિવ ઓકે હવે તમે આપણે સ્ટાર્ટથી ચાલુ કરીએ લખવાનું તમે ચાલુ રાખજો સાથે સાથે કેમ કે આ આપણે આઉટ ઓફ એજ્યુકેશન સિસ્ટમ ટ્રેડિશનલ એજ્યુકેશન સિસ્ટમ જે એક માણસ જે છે એ 4 પ્રકારના સુખી છે કર્મનું શું પોઈન્ટ તમે લખી દેજો તો તમને આખું ક્લિયર થશે કે આપણે આ બાળકોને કેમ અને કેવી રીતે પહોંચાડવું છે આ પ્રોજેક્ટનું મૂળ શું કારણ છે પ્રોજેક્ટ આપણે લઈ રહ્યા છીએ બીજું છે જ્ઞાનનું શું નોલેજ ત્રીજું છે ભોગનું સુખ એટલે એને ભોગવે છે ક્લિયર છે હવે એજ્યુકેશનનો ગોલ શું છે એનીબડી એજ્યુકેશનનો અલ્ટિમેટ ગોલ શું છે વ્યક્તિત્વનો વિકાસ જી મારા મત પ્રમાણે એવું છે કે ઈ જેટલું શીખે તમે છોકરાઓ જે વિજ્ઞાન છે કોઈને ખાલી થિયરી ભણાવો એમાં હોતું નથી ઈ થિયરી કે વ્યવહારમાં ક્યાં કામમાં લાગે એ એજ્યુકેશનની એની ગોલ છે હું કેમ કે સમયનો અભાવ છે એટલે હું જાતે થોડું ક્લેરિફાઈ કરી લઉં છું કેમ કે પૂછવા જઈશ ઇટ વિલ ગોન હું તમને સિમ્પલ એવું કહી દઉં કે એજ્યુકેશનનો અલ્ટિમેટ ગોલ એ છે કે આખો માનવ સમાજ જે પણ પ્રોડક્ટ અને સર્વિસ એકબીજાથી ઈચ્છે છે એ પ્રોડક્ટ અને સર્વિસ એને પ્રોપરલી મળી રહે એના માટેનું જે સંસ્કાર છે સમ્યક કે આકાર એક વ્યક્તિને જે આકાર આપવો પડે કેમ કે આપણે સામાજિક પ્રાણી છીએ તો આપણે એક સમાજથી બંધાયેલા છીએ તો આમની અંદર માની લો કે વિજ્ઞાન અને ટેકનોલોજીનું બીજ છે આમની અંદર આર્ટ્સ છે ફિલ્મની અંદર વાયોલિન વગાડવાની કેપેસિટી છે આમની અંદર કવિતાની કેપેસિટી છે તો એ જે પણ કેપેસિટી એ સમાજને આપવા માંગે છે એના માટેનું એને એક પ્રોપર પ્રોસેસથી અને એ સ્થિતિ સુધી પહોંચાડવો એ આખી પ્રક્રિયા એટલે એજ્યુકેશનની પ્રક્રિયા બરાબર સર ક્લિયર છે તો એક લાઈનમાં લખો કે એજ્યુકેશનનો મૂળ ઉદ્દેશ્ય અને એજ્યુકેશન શું છે શિક્ષણ શું છે આખો માનવ સમાજ જે પ્રોડક્ટ અને સર્વિસ ઈચ્છે છે એકબીજાથી એ તમામ પ્રોડક્ટ અને સર્વિસ દરેકને મળી રહે એના માટે વ્યક્તિગત રસ મુજબ એને આકાર આપીને જે તે વિષયમાં પૂર્ણ બનાવવો
એ જે તે વિષયનું એજ્યુકેશન આપવું કહેવાય. બરાબર છે. ઇન શોર્ટ એવું છે કે દરેક માણસની અંદર કોઈ ના કોઈ પ્રતિભા છે. બરાબર. કોઈ શારીરિક કામ કરવા માંગે છે, કોઈ થિંકિંગ પ્રોસેસ ઉપર કામ કરવા માંગે છે, કોઈ ઇમોશનલી અટેચ છે, કોઈ ઇમોશન ઉપર કામ કરવા માંગે છે, કવિતા, આર્ટ, આ બધું હૃદયને લગતું આવી ગયું. બરાબર. થિંકિંગ પ્રોસેસ એટલે બિઝનેસ વગેરે આ તે જ્યાં આપણે એ કરતા હોઈએ. શારીરિક કામ એટલે લેબર, ખેડૂત એ બધા આવી ગયા. તો એ જે પણ પ્રક્રિયાઓ છે એ પોતાની અંદર ઘટે, પણ એ બાળકને નથી ખબર કે એનો વિકાસ કેવી રીતે કરવો. એક્ઝામ્પલ તરીકે એક બીજ છે, એને તમે જમીનમાં વાવો છો તો એ બીજને નથી ખબર કે એને કેવી રીતે વિકાસ કરવો. એના માટે જે બીજો ફોર્સ છે એ છે આપણો કોન્શિયસ ફોર્સ. એ કોન્શિયસ ફોર્સ આપણે લગાવવાનો છે. કોન્શિયસ ફોર્સ જે આપે છે એ એજ્યુકેશન મળે છે. ક્લિયર? તો એનો મતલબ એ થયો કે આખો માનવ સમાજની અંદર જે વ્યક્તિ પાસે જે પ્રતિભા છુપાયેલી છે એ પ્રતિભાની બહાર નીકળે ને પૂર્ણ ખીલે, એ પૂર્ણ બનાવવાનું કામ એટલે એજ્યુકેશન મોડલનું છે. ને પૂર્ણતા દરેકની અલગ અલગ છે. હવે લોકો જીવન બાયોડાયવર્સિટી બનેલું છે, જીવન જૈવ વિવિધતાથી બનેલું છે. મતલબ દરેકના આકાર, પ્રક્રિયાઓ અને લક્ષ્યો અલગ અલગ છે. ક્લિયર? તો એજ્યુકેશન મોડલ એટલે પહેલા તો આખી જે સૃષ્ટિ છે એની અંદર જે પણ વ્યક્તિ જેવું બીજ જેનામાં પડ્યું છે. હવે આપણે આના એક્ઝામ્પલ તરીકે લઈએ. સૃષ્ટિ પણ સંસ્થા છે અહીંયા, આમ તો જરાક વધારે મજા આવશે. આપણે એવું સમજી લઈએ કે અલગ અલગ બિયારણો, બીજો. ધારો કે તુલસીનું બીજ છે તો એની પૂર્ણતા શું? તો તુલસીને વાયા પછી તુલસી 2 ફૂટ સુધી ઉપર ખીલી જાય અને એનો પૂરો આકાર લઈ લે એટલે એ પૂર્ણ થઈ ગયું. ક્લિયર? એવી રીતે આંબાની પૂર્ણતા શું? કે આપણે ગોટલો વાવ્યો અને 50 મીટરનું ઊંચાઈ પકડી લે, 50 ફૂટની ઊંચાઈ પકડી લે એટલે એ પૂર્ણ થઈ ગયું, એને કેરી પકડી લીધી. ક્લિયર? એવી રીતે ઈચ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ જે પર્સનાલિટી છે એ પર્સનાલિટી એની પોતાની અંદર પૂરું ખીલે. મતલબ વાયોલિન વગાડવા વાળો વાયોલિન પૂર્ણ રીતે વગાડી શકે. એ જો પૂર્ણ રીતે વગાડી શકશે તો તમારા કાને સુખ ભોગવી શકશે. ક્લિયર? હા. હવે આમાં લખો, સમાજ એકબીજા પાસેથી જે સુખ ઈચ્છે છે, આખો માનવ સમાજ એકબીજા પાસેથી જે સુખ ઈચ્છે છે એના માટે જ્ઞાન અને કર્મ થી માણસ પોતે સુસજ્જ બને એ શિક્ષણ નીતિ નું કામ છે. અને આપણા બધાયના સુખ સુવિધાઓ એકબીજાની ઉપર આધાર રાખે છે. એનો મતલબ એવો થયો, આ સેન્ટેન્સનો મતલબ એવો થયો કે તમારે આંખથી જે ચિત્ર જોવું છે એ ચિત્રકાર જો પૂર્ણ ચિત્ર બનાવશે તો જ તમે આંખથી એનો આનંદ લઈ શકશો. ક્લિયર? એક ટ્રેનની અંદર તમારે બેસવું છે તો એ ટ્રેનની ડિઝાઇન કોઈ એન્જિનિયર પ્રોપર બનાવશે, એનો લેઆઉટ કોઈ પ્રોપર રીતે મૂકશે, એ પ્રકારના એન્જિનના વર્કર્સ જે છે એ ફેક્ટરીમાં એ રીતે બનાવશે. એમ કરીને કે લાંબી ચેઇન તૈયાર થાય છે. આખી ચેઇનથી કોઈ પણ સુખ આપણા સુધી પહોંચે છે. ક્લિયર? અને આ સુખ આપણને નિરંતર મળતું રહે એટલા માટે સ્ટાર્ટ પોઈન્ટ જે છે એ એજ્યુકેશન સિસ્ટમ છે. પણ એજ્યુકેશનની અંદર મેં 2 પોઈન્ટ અહીં અંદર લખાવ્યા. જ્ઞાન અને કર્મથી સુસજ્જ. એનો મતલબ શું થયો કે થિયરી પ્લસ પ્રેક્ટિકલ. લખો, એજ્યુકેશન મોડલનું કામ છે થિયરી ઇઝ ઇક્વલ ટુ પ્રેક્ટિકલ આપવું. આ બંને બાળકને આપવા એટલે એને પોષણ આપવું. બાળકનો જે સ્ટાર્ટ પોઈન્ટ છે એ જ્ઞાન નથી,
આપણે હવે હું બધી થિયરી અત્યાર સુધી તમે જે સાંભળી હશે એનાથી અલગ વાત કરી રહ્યો છું એને સમજી લેજો. માની લો કે એક વૃક્ષ છે, એક આંબો છે, એને પકવીને એની કેરીઓ મારે ખાવી છે, તો એનો સ્ટાર્ટ પોઈન્ટ શું છે? એનો સ્ટાર્ટ પોઈન્ટ એ છે કે ગોટલાને મારે જમીનમાં વાવવો પડશે. એના પછી એ ગોટલો કમસે કમ 2 વર્ષ સુધી ભોગ કરશે. શું કરશે? અને ભોગ એટલે એ જેવું પાણી ઈચ્છે છે, એ જેવું ખાતર ઈચ્છે છે, એ મારે એને આપવાનું છે. એને સિંચાઈ કરી કહેવાય, એને પોષણ આપવું પડે. એ પોષણ જેટલું પ્રોપર હશે એટલો જ પ્રોપર એનો આકાર બનશે. ક્લિયર છે? તો તમારું જેટલું પ્રોપર થિયરી હશે અને જેટલું પ્રોપર પ્રેક્ટિકલ હશે એટલું જ બાળક થિયરી અને પ્રેક્ટિકલની અંદર સુસજ્જ બનશે અને એનો શેપ લેતું જશે. ક્લિયર છે? ઓકે. હવે જે બાયોડાયવર્સિટી છે એની અંદર 4 પ્રકારના અલગ અલગ લોકો છે. હવે જે રીતે વૃક્ષોમાં વિવિધ પ્રકારના વૃક્ષો છે, વિવિધ પ્રકારના પંખીઓ અને પક્ષીઓ છે, તે રીતે માણસોમાં 4 પ્રકારના અલગ અલગ લોકો છે. એક શરીર કેન્દ્રિત વ્યક્તિત્વ, શરીર કેન્દ્રિત વ્યક્તિત્વ આની અંદર લીટું કરીને સામે લખો. મજદૂર, પશુપાલકો, ખેડૂતો અને તમામ પ્રકારના શરીર શ્રમના બધા જ કામ આવી ગયા. બરોબર છે? મનો કેન્દ્રિત વ્યક્તિત્વ, બીજા નંબરનું કામ, બીજા નંબરની પર્સનાલિટી. બરોબર છે? મનો કેન્દ્રિત વ્યક્તિત્વ. એની અંદર આવી ગયા એન્જિનિયર, ડિઝાઇનર, ડોક્ટર, જેની અંદર એમને કંઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે મન પ્રદેશનો ઉપયોગ કરવો પડે. ક્લિયર? ડિઝાઇનિંગ એને મનમાં જ કરવી પડે, એના વગર શક્ય નથી. હા હા, એટલે ડોક્ટર જે છે સામાજિક સેવામાં આવે. ઇમોશન સેન્ટર એટલે ભાવ કેન્દ્રિત વ્યક્તિત્વ. સામાજિક સેવા કરનારી સંસ્થાઓથી લઈને સામાજિક સેવકો જેને કહી શકાય, બરાબર ને, જે પબ્લિકની પરવા કરતા હોય. આર્ટ અને કલ્ચર સાથે જોડાયેલા લોકો, ગીતો, કવિતાઓ, કોઈના કોઈ પ્રકારના ક્રિએશન કરતા હોય બધા આવી ગયા. હૃદય સાથે જોડાયેલા, નાટક કરવાવાળા, નૃત્ય કરવાવાળા, આર્ટ અને કલ્ચર લખી નાખો. હૃદય કેન્દ્રિત આવે. ચોથા નંબરે છે આત્મ કેન્દ્રિત વ્યક્તિત્વ. એની અંદર 2 છે, ખોજી અને ભવિષ્ય દ્રષ્ટાઓ, પોલિસી મેકર્સ, બંધારણ બનાવવાવાળા વ્યક્તિઓ. હવે આ 4 પર્સનાલિટી છે, એમાં પાછા 3 સ્તરો છે. 3 સ્તર છે. એક ફર્સ્ટ ફેઝ છે, એક સેકન્ડ છે અને થર્ડ છે. ફર્સ્ટની અંદર એવું છે કે ધારો કે જે શરીર કેન્દ્રિત માણસ હશે, માનો તમે ખેડૂતને જોશો તો ખેડૂતમાં 3 પ્રકારના ખેડૂતો છે. એક છે કે જે માત્ર બીજાના ઇન્સ્ટ્રક્શનથી ખાલી કામ કરશે. બીજા જે છે એ સ્વયં નાનું મોટું ચેન્જિંગ કરીને પોતાનું કામ કરશે. ત્રીજા એવા છે કે જે ફિઝિકનો ઉપયોગ કરીને કામ તો કરી રહ્યા છે પણ એની અંદર એનાલિસિસ કરીને ઇનોવેશન કરી રહ્યા છે. એટલે આની અંદર પણ 3 છે, નિમ્ન ચેતના, મધ્યમ ચેતના અને ઉચ્ચ ચેતના, મતલબ જે એનાલિટિકલ ટાઈપનું માણસ છે. ક્લિયર? એટલે એવું નહીં કે ભાઈ ખેડૂત એટલે ખાલી શરીર જ કેન્દ્રિત છે, નહીં. એ ખેડૂત પણ એનો પણ એક અનુભવ હોય છે. ઘણી વખત એવું બને છે કે ઇન્સ્ટિટ્યૂટમાંથી પાસ થયેલા જે લોકો છે એ એન્જિનિયર કે એગ્રીકલ્ચરનું ભણી લે છે, બીએસસી એગ્રી ભણી લે છે, પણ એ ખેડૂતના ખેતરે જાય ત્યારે એને ઘણી બધી વસ્તુની ખબર પડે, કેમ કે ખેડૂત એના કરતાં વધારે અભ્યાસ કરેલો છે, વધારે અનુભવ એને લીધેલો છે. બરાબર છે? ઓકે, આ રીતે છે. હવે આની સંતુલન કેવી રીતે છે? એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે આપણે ફૂડ ખાવા માટે આપણે પ્લેટમાં બેઠા તો આપણે રોટલી, શાક, દાળ ભાત વધારે ખાશું કે મીઠાઈ વધારે ખાશું? પોર્શન એનો વધારે રહેશે? રોટલી, દાળ ભાત, શાક રહેશે. ક્લિયર? મીઠાઈ ગમે તેટલી પડી હશે તો પણ તમને સ્વાભાવિક રીતે
દાળ ભાત શાક રોટલી ખાવાની ઈચ્છા થશે. તો હવે લખો, પ્રકૃતિનું સમગ્ર બંધારણ એ એક વ્યવસ્થિત રચના છે. આખી પ્રકૃતિનું, આખી સૃષ્ટિ આવી ગઈ, આખી સૃષ્ટિ એક વ્યવસ્થિત રચના છે, એક ફ્રેમ છે. એક્ઝામ્પલ તરીકે આપણે આપણું બોડી લઈએ, એક ફ્રેમ છે, આંખો, કાન. તમે એવું જોયું કે ભાઈ આંખો છે આટલી બધી મોટી છે અને પેટ આટલું નાનું છે? એવું નથી. સમજાય છે હું શું કહેવા માંગુ છું? પ્રપોર્શન છે. અગર આ પ્રકૃતિમાં પ્રપોર્શન નથી તો રિધમ નથી, તો એ દોડી નહીં શકે, રન નહીં કરી શકે. એક્ઝામ્પલ તરીકે એવું બને કે એક્ટિવાની અંદર ચાવી એક હાથ જેટલી મોટી હોય અને સીટ ખાલી આ મોબાઈલ જેવડી હોય, એવું નહીં બને. એનો જે યુઝ છે એ પ્રમાણે એને આકાર આપેલો છે. ક્લિયર? તો લખો, પ્રકૃતિના જેટલા પણ આકારો છે એ આકારોનું એક કારણ છે અને એનો ચોક્કસ ઉપયોગ છે. ક્લિયર છે? ઓકે. હવે એક એક્ઝામ્પલ આપણે લઈએ, એને તમે નોટ ડાઉન કરજો. પહેલા હું તમને પ્રશ્ન પૂછીશ, એટલે હું જોઈશ કે તમે કેવી રીતે વિચારો. તમે મને કહો કે એક્ટિવા તો બધા ચલાવે છે, બાઇક બધા ચલાવે છે. બાઇક કે એક્ટિવામાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ 3 વસ્તુઓ મને કહો તમે કે આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. બ્રેક, લીવર, ટાયર, બીજું કંઈ? બધી વસ્તુ અંદર બધી જ વસ્તુ. તો ઉપયોગની દ્રષ્ટિએ જોવા જઈએ આપણે તો બધી જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો હવે એક્ઝામ્પલ તરીકે લખજો એટલે તમને આ વસ્તુ યાદ રહે, કેમ કે આપણે બાળકને એ દ્રષ્ટિથી જોવાના છે, એ બધું આવી જશે એમાં. તો એક્ટિવા કરીને લખો કે એક્ટિવા કે બાઇક, એમાં દરેક પાર્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે અને દરેક પાર્ટ્સનો એક ચોક્કસ આકાર છે, એનો ઉપયોગ છે. જેમ કે તમે ચાવી છે, નીચે લખજો ઉદાહરણ તરીકે, ચાવી અને સીટને ન સરખાવી શકાય. એન્જિન અને ટાયરના જે નાના સ્ક્રૂ છે, એન્જિન અથવા બાઇકનું જે સ્ટેન્ડ છે એને ન સરખાવી શકાય. સ્ટેન્ડ નહીં હોય તો પણ તમને તકલીફ પડશે. મતલબ 20 રૂપિયાનું એ જે સ્ટેન્ડ છે ને એ બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલી ચાવી ઇમ્પોર્ટન્ટ. દરેક આકારો ભેગા મળીને આગળ પોઈન્ટ, દરેક આકારો ભેગા મળીને એક રચના તૈયાર કરે છે, એક ચેઇન તૈયાર કરે છે. એ ચેઇનથી જ આ સૃષ્ટિ વિકસિત થાય છે અને એકબીજાનો આનંદ લઈ શકે છે. ક્લિયર છે? ખ્યાલ આવે છે? આખા એક્ટિવાની અંદર એક પણ વસ્તુ જો મિસ થઈ જશે તો એ નહીં ચાલે. તમે એમાંથી સીટ કાઢી દેશો તો એક્ટિવાનો કોઈ મતલબ નથી. ચાવી ખોલી નાખશો કોઈ મતલબ નહીં. બ્રેકનો વાયર નહીં તો કોઈ મતલબ નથી. તો એનો મતલબ એ થયો કે એની અંદર તમે ડિફરન્શિએટ ન કરી શકો કે આ જે છે વધારે ઇમ્પોર્ટન્ટ છે અને ઓછું ઇમ્પોર્ટન્ટ છે. એવરીથિંગ ઇઝ મસ્ટ નેસેસરી. અને આ બધું જ ભેગું થશે ત્યારે જ એક્ટિવા રન કરશે અને ચાલશે તો જ તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો. ક્લિયર? તો એજ્યુકેશન મોડલનો મતલબ શું છે કે હવે જે એક્ટિવા બનાવી રહ્યા છે એની વાત છે. યુ આર ધ પર્સન, યુ આર ક્રિએટર. તમે રચનાકારો છો. તો આ તમારો જવાબદારી છે કે તમારે બધા જ પોર્શનને સમજવા અને એને પ્રોપર સેટ કરવા. ક્લિયર? ક્લિયર ને? હા. તો હવે એની અંદર પ્રપોર્શન તમને બતાવી દઉં કેવી રીતે છે. એક એક્ઝામ્પલ લો. આ 4 પ્રકારના માણસોમાં કેવી રીતે ગુણોત્તર છે, પ્રપોર્શન. અંદાજ, એક અંદાજ. એક એન્જિનિયર એક મકાનની ડિઝાઇન બનાવતા
એના મનોપ્રદેશમાં 1 દિવસ લાગે છે. અને એ જ મકાનને જમીન ઉપર બનાવવા માટે ભૌતિક જગતમાં 10 મજૂરોને 100 દિવસ લાગે છે. ક્લિયર? તો જ્યારે પ્રકૃતિએ દરેક વસ્તુ પેદા કરી છે એનું એટલું બધું ઊંડી રચના છે. આપણા શરીરની અંદરથી દરેક સેલ મરે છે, નવા સેલ પેદા થાય છે, લોહીનું પરિભ્રમણ થઈ રહ્યું છે, કેટલું બધું સેટલ્ડ ફંક્શન છે. તો એવું કેવી રીતે બની ગયું કે આટલું બધું સેટલ ફંક્શન બનાવીને પ્રકૃતિ બહાર કોઈ મિસ્ટેક કરી નાખી? એવું તો બની ન શકે. એ જો આપણા આંખ કાન ને આ બધા પ્રપોર્શન ઠીકથી ગોઠવી શકતું હોય તો એ વ્યક્તિ જેટલા ટાઈપની પર્સનાલિટી છે, પર્સનાલિટીના પ્રપોર્શન બી એને ગોઠવ્યા હશે. તો એ ગોઠવ્યા છે આ આખું વ્યવસ્થિત ચાલે એના માટે. એક્ઝામ્પલ તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે તમે એક પિતા છો, માનો તમારી પાસે એ તાકાત આવી ગઈ, તમે દક્ષ પ્રજાપતિ આમ કરો ને તરત કોઈ વસ્તુ પેદા થઈ, બરાબર? એક ગામ છે, એ ગામની અંદર તમારે 100 માણસો પેદા કરવાના છે. દુનિયા ક્યાંય છે જ નહીં, આખી દુનિયા નષ્ટ થઈ ગઈ, માત્ર 100 જણાને પેદા કરવાની તમારી પાસે કેપેસિટી છે. તમે શું કરશો? તમે એવું કરશો કે તમે 50 એન્જિનિયર પેદા કરે અને 2 મજૂર પેદા કરે? ઉલટું કરશો કે 2 એન્જિનિયર પેદા કરે અને 50 મજૂર પેદા કરે? શક્યતા કઈ છે? તમે પહેલા શેના ઉપર વિચાર કરશો? ક્લિયર છે? તો જે આ 4 સ્તર છે, મનની અંદર મનનો પ્રદેશ છે, એમાં જે ગતિ થાય છે, ભૌતિક જગતમાં જે ગતિ થાય છે, આત્મ પ્રદેશમાં જે ગતિ થાય છે અને ભાવ પ્રદેશમાં જે ગતિ થાય છે, આ 4ની ગતિ અલગ અલગ છે. એને એક્ઝામ્પલ તરીકે એવું સમજો કે એક્ટિવાની અંદર ચાવીની સિસ્ટમ ને એનો આકાર અલગ છે, પણ સીટનો આકાર તમે ચાવી બરોબર ના કરી શકો. અને જો તમે સીટને ચાવી બરાબર કરવા ગયા તો એને તમે વિકૃત કરી નાખશો. સમજાય છે? એજ્યુકેશન મોડલ આજે વિકૃત કરી રહ્યું છે. સમજાય છે? કેમ કે ત્યાં કમ્પેરિઝન છે, ત્યાં કોમ્પિટિશન છે. તું મજદૂર છે પણ તારે એન્જિનિયર બનવાનું છે. એક બાળક પોતાના પિતાને એવું કહી રહ્યું છે કે પપ્પા મારે ખેડૂત જ બનવું છે, પણ એના પિતા ખેડૂત તરીકે એને એમ કહી રહ્યા છે કે ના બેટા તારે ખેડૂત નહીં બનવાનું, તારે એન્જિનિયર બનતો તું ખુશ થઈશ, તું તારી જિંદગીમાં સુખી થઈશ. પણ શું ખરેખર સુખી થઈ શકે? ક્લિયર છે? આ તો તમને સમજાઈ ગયું બરાબર? એનાલિસિસનો બેઝ તમને આખું ક્લિયર કરાવું છું. જે આજની પોલિસી મેકર્સ પાસે પણ નથી, પણ હવે જે લોકો અમારી પાસેથી એજ્યુકેશન લઈ રહ્યા છે, જે શિક્ષકો એક વખતે અમને સાંભળ્યા કે અમારી પાસેથી એજ્યુકેશન લીધું, એના પછી એમનામાં બહુ ફરક આવી જાય છે. કેમ કે એને ખબર પડે છે કે સામે જે 100 બાળક બેઠા છે એ બધા જ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? ઓકે. હવે જે આ 4 પ્રકારના બાળકો છે એનો ગુણોત્તર ઓલમોસ્ટ હું તમને કહી દઉં. લખો. ટ્રેન કે બલ્બ જેને શોધ્યા, એ શોધવા માટે 1 કે 2 ખોજી લોકોની જ જરૂર છે. બાકીનો આખો સમાજ જે છે ઉપભોક્તા છે, મતલબ બેનિફિશિયલ છે. તો જે નવી વસ્તુને ક્રિએટ કરવા વાળા છે એ ક્રિએટિવ લોકો માત્ર 1% કે એની આસપાસ એટલા ઓછા જ રહેવાના. કેમ કે પ્રકૃતિ 50 વૈજ્ઞાનિકોને પેદા નહીં કરે કે 50 જણા ટ્રેન ખોજે. ખ્યાલ આવે છે? એની કોઈ નીડ જ નથી. એક વાર ટ્રેન ખોજાઈ ગઈ પછી એને મલ્ટીપ્લાઇડ કરવા માટે ઇમોશન સેન્ટરના લોકો અને બુદ્ધિવાળા છે કે આજે પણ ઇમોશન સેન્ટરની કોશિશ કરે છે. નહીં, આજે પણ ઇમોશન સેન્ટરના લોકો કોશિશ કરે છે કે કોઈ ગામ એવું છે જેની અંદર જીબીનો કામ નથી થયું બરોબર, ત્યાંના બાળકો બરોબર નથી ભણી શકતા, તો એ સરકારની સામે અવાજ ઉઠાવે છે. ખ્યાલ આવે છે ને? ક્રાંતિકારી લોકો. યસ. પણ એ ખોજી નથી. ક્રાંતિકારીઓનું કામ એ છે કે જે વૈજ્ઞાનિક લેવલે જે ક્રાંતિ થઈ ગઈ છે એ ક્રાંતિને સમાજની અંદર એસ્ટાબ્લિશ કરવી, પહોંચાડવી. એ બ્રિજ છે. ક્લિયર છે? ઓકે. મનો ટાઈપના જે લોકો છે એનું કામ શું છે? એની સંરચનાને ચેક કરીને એમાં ને કંઈક નાનું મોટું અપડેટ કરવું. એ છે ચાર્જર. મોબાઈલ એકવાર શોધાઈ ગયો, હવે એમાંથી 100 વોટમાંથી 200 વોટનું ચાર્જર કેવી રીતે બનાવવું? આ જે કેમેરો છે તો એ કેમેરાને હજુ વધારે મોટો કરીને 200 મેગાપિક્સલ કેવી રીતે પહોંચાડવો? ધેટ ઇઝ વર્ક જે છે એ કામ છે એ આ માઇન્ડના લેવલનું કામ છે.
પણ માઇનર લેવલના લોકોને આ મોબાઈલ બનાવવા માટે જે ફેક્ટરી જોઈએ છે, ફેક્ટરીની અંદર અગર ફિઝિકલ સેન્ટર્ડ પર્સન નહીં હોય તો એ ફેક્ટરી રન કરશે. ક્લિયર છે? આ બધું આ રીતે બનેલું છે. હવે દેખાય છે તમને બાળકો કેવી રીતે બનેલા છે? ઓકે, આ બધા બીજ તમને અલગ અલગ દેખાશે. ક્લિયર? હવે એમને કેવી રીતે જાણવા કે આ બાળક શા માટે બને છે? હવે પ્રશ્ન એ આવે છે, આ તો તમને મગજમાં આવી ગયું 4 ટાઈપના બાળક છે, પણ કયું બાળક કયા લેવલનું છે ક્યાંથી ખબર પડે? 2 રસ્તેથી ખબર પડે. ઓબ્ઝર્વેશન અને બીજું એની અંદર પડેલો ઇન્ટરેસ્ટ. શિક્ષકે બાળકનો આકાર સમજવા માટે 2 વસ્તુ પર ધ્યાન આપવું. એના વ્યવહારનું ઓબ્ઝર્વેશન, એ શું વ્યવહાર કરી રહ્યો છે એનું ઓબ્ઝર્વેશન, અને એની ઇન્ટરેસ્ટ વિશેની કન્વર્ઝેશન. એનું ઇન્ટરેસ્ટ શેમાં છે કન્વર્ઝેશન તમારે જ કરવું પડે. એનામાંથી તમારે જ બહાર કાઢવાનું છે કે એ કઈ વિષય વસ્તુ ઉપર ઇન્ટરેસ્ટેડ છે. એ ઇન્ટરેસ્ટેડ જેમાં હશે એનું મૂળ બીજ છે. એવું પોઈન્ટ લખી શકો તમે. એ બાળક સ્વાભાવિક રીતે જે વિષય વસ્તુમાં ઇન્ટરેસ્ટ ધરાવતું હશે એ એનું મૂળ બીજ છે, એનું નેચરલ ટેન્ડન્સી છે. નેચરલ ટેન્ડન્સીને બ્રેક કરીને તમે એને કંઈક નવું બનાવવા જશો તો એ નવું એ નહીં બને ને જૂનું પણ નહીં બને. આ સમસ્યા આજના એજ્યુકેશન મોડલમાં ભયંકર રીતે થઈ રહી છે. દેખાય છે તમને સમસ્યા શેના કારણે છે? ઓકે, તો હવે બીજું, બાળકનું એનાલિસિસ કેવી રીતે કરવું એને સમજી લો. જુઓ, પોઈન્ટ 2 પ્રકારની રચનાઓ છે મુખ્યતઃ. સૃષ્ટિમાં 2 પ્રકારની રચનાઓ છે, સજીવ અને નિર્જીવ, જડ અને ચેતન, જેને કહેવાય લિવિંગ થિંગ્સ અને નોન લિવિંગ થિંગ્સ. ક્લિયર? નિર્જીવની અંદર પોતાની કોઈ ઈચ્છા કે સ્ટાર્ટ પોઈન્ટ નથી. ક્લિયર? જે નિર્જીવ છે એની પાસે કોઈ ઈચ્છા કે સ્ટાર્ટ પોઈન્ટ નથી, અપરિવર્તનશીલ છે. એના ગુણો અપરિવર્તનશીલ છે, બીજાના ફોર્સથી જ સંચાલિત છે. હવે સજીવના ગુણો. સજીવ ગતિશીલ છે, સ્વયં સંચાલિત છે, એનો સ્ટાર્ટ પોઈન્ટ ઈચ્છા નામનું તત્વ છે. ક્લિયર છે? હવે જે નિર્જીવ એન્ટિટી છે, નોન લિવિંગ એન્ટિટી છે, આની પાસે એનું પોતાનું કોઈ બુદ્ધિ નથી, એની પાસે એનું પોતાનું કોઈ સ્ટાર્ટ પોઈન્ટ નથી. ક્લિયર? આને તમે ફોર્સ આપશો અથવા પ્રકૃતિ ફોર્સ આપશે, અચાનક વાવાઝોડું આવી ગયું કે ધરતીકંપ થયો તો જ આ મૂવમેન્ટ કરશે. ક્લિયર? આની પાસે પોતાની કોઈ ગતિ નથી, એટલા માટે આની પાસે કોઈ લક્ષ્ય નથી. સજીવ પાસે પોતાની ગતિ છે, એની પાસે લક્ષ્ય છે, અને એ પોતાની જે ગતિ કરે છે એની પાસે એનો સ્ટાર્ટ પોઈન્ટ જાણવો હોય તો એની ઈચ્છા. એ કઈ કઈ વસ્તુમાં ઈચ્છિત છે એ ઈચ્છાઓને જાણવાથી એના આકારને સમજી શકાય છે. ઈચ્છાઓને જાણવાથી, બાળકની ઈચ્છાઓને ગહેરાઈથી જાણવાથી એનો આકાર સમજી શકાય છે. પેલા આખું કમ્પ્લીટ કરાવી દો. અને એમ કીધું કે બાળકને ઇન્ટરેસ્ટ આપે જાણે. હવે એવું બની શકે, વિષય તો બાળકો બધા જ ભણે, 5 થી 7 વિષય ભણે છે. એકાદા વિષયનો શિક્ષક જો નબળા આવી જાય, જેમ કે હું વિજ્ઞાનના તો નબળા આવી તો એ વિજ્ઞાનમાંથી રસ જ બિલકુલ ઉડી જ જશે. તો હવે પછી સમાજના સર મેડમ સારા આવી ગયા તો એને સમાજ તરફ વાળે છે. એને પહેલા વિજ્ઞાનમાં રસ હતો, વચ્ચે 1-2 વર્ષ તો ખાલી એક જ વર્ષ વિજ્ઞાનના સ્ટાફ છે નબળો આવી ગયો તો વિજ્ઞાનમાંથી જે રસ હતો એ ઉડી તો એનો ઇન્ટરેસ્ટ બદલી જાય છે. હા, 4 પ્રકારના માણસોની અંદર પોઈન્ટ લખજો. 4 પ્રકારના માણસોમાં શરીર કેન્દ્રિત અને મનો કેન્દ્રિત.
યુવાની સુધી પરિવર્તનશીલ રહે છે. જ્ઞાનના દ્રષ્ટિકોણે યુવાની સુધી પરિવર્તનશીલ રહે છે. ભાવ કેન્દ્રિત અને આત્મ કેન્દ્રિત, આ બે માણસો સતત મૃત્યુ સુધી નવું નવું જાણવાનું, શીખવાનું, રજૂ કરવાનું પ્રક્રિયામાં રહે. બરાબર ને? દરેકની એક લિમિટ હશે. એક્ઝામ્પલ તરીકે તુલસી છે, એની લિમિટ છે કે એનું આયુષ્ય 2 વર્ષનું છે. ઘઉંનું આયુષ્ય 4 મહિનાનું છે. એનું આયુષ્ય પૂરું થઈ ગયું એના પછી તમે એને ગમે એટલું પાણી આપશો એ એક પણ દાણો પકવશે નહીં. ક્લિયર છે? એટલા માટે જે શેપ આપનારા છે એમને બહુ જ જાગૃત રહેવું જોઈએ કે એક્ઝેક્ટ બાળક કયા સમયે શું ઈચ્છે છે. જો તમે એને પોષણ નહીં આપ્યું તો સમજો તમે તમારી ફરજમાંથી મિસ થઈ ગયા અને પેલો આકાર નહીં લઈ શકો, કેમ કે એ તમારા ઉપર આધારિત છે. ક્લિયર છે? ઓકે. હવે ચાર માણસોની અંદર ટેન્ડન્સી આપણે સમજી લઈએ કે યુવાની સુધી જ કેમ આકાર ધારણ કરે છે. એક આઈન્સ્ટાઈન છે, એની પાસે આત્મતત્વ પ્રબળ છે, કેટલું એ બધું જોઈ શકે છે, દૂર દૂર સુધીનું રિલેટિવિટી, બ્રહ્માંડો પણ એ થોટ પ્રોસેસમાં લાવી શકે છે. બરાબર છે? તો એ ખોજી પાર્ટ છે એની અંદર. શરીર કેન્દ્રિતનો મતલબ શું કે એનો સોફ્ટવેર અને હાર્ડવેર કોમ્બિનેશન જ એ રીતે બનેલું છે કે એનું મોટા ભાગનું ફોકસ જે છે એ શરીરની ગતિવિધિઓમાં રહેશે. ક્લિયર છે? એ મનની વિચારની ગતિવિધિઓમાં નહીં જાય, એ ખોજની ગતિવિધિમાં નહીં જાય, એ ટેન્ડન્સી જ નથી એની પાસે. જો એ ખોજની ગતિવિધિમાં જતો રહેતો તો પછી શરીરથી એનું કેન્દ્ર હટી જાય તો પછી એ કામ કરવાનું જ નથી, ફિઝિકલ વર્ક કરવાનું નથી. આમ કઈ ખ્યાલ આવે છે? મતલબ પ્રકૃતિ જે છે આ ચાર માણસોને એ રીતે પેદા કરે છે કે જે શરીર કેન્દ્રિત બાળક છે એ બાળક જેવું 7-8 વર્ષનું થશે એટલે એમ કે મારે તો ખેતી જ કરવી છે, હું તો આખી જિંદગી આમ દિવાલ ઉપર પેન્ટ કરવાની કેવી મજા આવે. આમ રસ્તામાં જતો હોય પેલું ઈટ આમથી આમ નાખતો એટલો સામે કેચ કરતો હોય ને તેને જોઈને એને મજા આવે કે આવે આપણે આ કામ કરવું છે. ક્લિયર થાય છે? એનો આકાર જાણવાની કોશિશ કરો કે એ કઈ વસ્તુઓથી ખેંચાય છે, આકર્ષિત થાય છે. એ જે વસ્તુઓથી આકર્ષિત થાય છે સમજો એ એના ઉપર પ્રભાવિત છે અને એ આકાર એનામાં બની રહ્યો છે. એ આકારને તમે ચેન્જ નહીં કરી શકો. તમારે તમારું ઇનપુટ નાખવાનું અને જોવાનું. અગર એ એબ્સોર્બ થાય છે તો સમજી લો કે એ બાળક આ બાજુ પણ આવી શકે. મતલબ ડેટા નાખવાનો, ચેક પોઈન્ટ. બાળકની અંદર મૂળભૂત રીતે જ્ઞાન પીરસવાનું અને એનાલિસિસ કરવાનું કે એ રિસ્પોન્સ શું કરે છે. આ આપણા તરફથી બીજો રસ્તો છે એને જાણવાનો. સ્વાભાવિક એની સાથે ચર્ચા કરીને તો આપણે જાણી શકીએ કે ભાઈ ઇન્ટરેસ્ટ છે. તો એમ કે મને તો આ મોહનથાળ ખાવામાં ઇન્ટરેસ્ટ છે અને મને દાળ ભાત ખાવામાં ઇન્ટરેસ્ટ છે. પણ જેવા તમે મોહનથાળ ને દાળ ભાત પીરસશો એટલે જે બોડીએ જેના વધારે ખાય ઓબ્ઝર્વેશન આપણે કરવાનું છે કે આને એક્ચ્યુઅલમાં અંદર કયું ઉતરે છે એમ. અને ડાયજેસ્ટ થયા પછી બીજા દિવસે પણ આમ સ્ટ્રોંગ બને છે કે ઢીલો પડી જાય છે એ પણ ઓબ્ઝર્વેશન કરવાનું કે એને ઘી પચ્યું કે નહીં. બધા ખાય છે તો હું પણ ખાઈ લઈશ. પણ તમને ક્લિયર હવે દેખાય છે બાળક? ઓકે. હવે જે આ 4 પ્રકારના છે એની અંદર દરેકની એક લિમિટ છે. શરીર કેન્દ્રી માણસ જે હશે કે જેને શરીરનું સેવા સમાજમાં આપવાની છે અને એની રચના એ રીતે તૈયાર થઈ છે, એ બાળક 10 થી 12 વર્ષનો હશે એના પછી એને ડેટા એન્ટર થવાના બંધ થઈ જશે. અને આવું તમે બાળકની અંદર માર્ક કરતા હશો કે મા બાપ એને મારે કૂટે છે, શિક્ષકો એને ખૂબ ત્રાસ આપે છે. મતલબ એના માટે તો ત્રાસ જ છે ને. આપણને મજા આવે કે આપણે એમ થાય કે આપણે એને વૈજ્ઞાનિક બનાવી દઈશું, પણ એકચ્યુઅલી એ ત્રાસ છે એના. કેમ કે એની ફ્રેમથી બહાર છે. એ ડેટા ધારણ કરશે જ નહીં. અને જો તમારું માનીને ડેટા ધારણ કરવા માંડ્યા તો આ સમાજની અંદર ડોક્ટર ને એન્જિનિયરો રહેશે, પણ એ એન્જિનિયર જે ઘરમાં રહેવા માંગે છે ને એ કોઈ નહીં મૂકે. સમાજ ક્રેશ થઈ જશે. અને બીજું કે આજની સિસ્ટમ ડિમાન્ડ સપ્લાય ઉપર છે. જેવા ડોક્ટરો વધ્યા એટલે ઓપરેશનની ચાર્જ 10,000 રૂપિયા થઈ જશે. ડોક્ટરમાં સુખી નહીં રહી શકે. એ બહુ લાંબી પ્રોસેસ છે સમજાવવા. પણ શોર્ટમાં એવું સમજો કે સિસ્ટમ ક્રેશ થઈ જશે. તો પ્રકૃતિ પોતાના તરફથી આ સિસ્ટમ ક્રેશ કરતી નથી. મતલબ એ 4 પ્રકારના બાળકોને પેદા કરે જ છે.
પણ કેમ કે એજ્યુકેશન સિસ્ટમ જે છે એ ડેવલપિંગ નથી અત્યારે. હજુ આપણે આદિવાસી જીવન જીવી રહ્યા છીએ. હજુ આપણે કે રચના શું છે, એની અંદર શું ચાલી રહ્યું છે અને એની અંદર શું શું પેદા થઈ શકે છે એ પ્રકારનો દૃષ્ટિકોણ હજુ વિકસ્યો નથી. એ દૃષ્ટિકોણ હવે અમે સિસ્ટમમાં આપીશું. નેક્સ્ટ આગળના 4-5 વર્ષમાં ધીમે ધીમે સિસ્ટમમાં આવતું રહેશે. ઓકે, તો આ 4 પ્રકારના બાળકોનો ખ્યાલ આવી ગયો. હવે તમારે શું કરવું? સાયન્સ પ્રોજેક્ટ શા માટે છે, બરાબર છે, એને સમજી લો. તમને ટેન્ડન્સી ખબર પડી ગઈ કે શરીર કેન્દ્રિત માણસ હશે, એનું શરીર જેવું એક પ્રકારનો આકાર લેશે એટલે પછી એનો ઉપયોગમાં લાગી જશે. એ એને ડેવલપ નહીં કરે. જેવી તમારી એક્ટિવાનો આકાર લઈ લીધો, એક્ટિવાનો આકાર છે, એક્ટિવાનો ઉપયોગ છે, એક્ટિવાનો આકાર બનાવતા એક ફેક્ટરીને 1 દિવસ લાગ્યો, પણ ટ્રક બનાવતા, આ ક્રાફ્ટ સિલિકોનની બસ બનાવતા કેટલી વાર લાગે? 10 દિવસ લાગે. તો એ 10 દિવસનો આકાર નહીં લે ને ત્યાં સુધી એનામાં પ્રક્રિયાઓ ચાલતી રહેશે. જેવું એને આકાર પકડી લીધો તરત એ પ્રક્રિયાઓ બીજી બંધ થઈ જશે. હવે ક્લિયર? કેમ કે એની અંદર પ્રક્રિયાઓ ચાલતી જ રહેશે, તો સમાજને લાભ શું આપશે? અને શરીર 35 વર્ષે ઢીલું પડી જાય, 30 કે 35 વર્ષ પછી તો શરીર તો પોતાનો ઉપયોગ આપી જ નથી શકવાનો. તો શરીર કેન્દ્રિત માણસની અંદર શરીરને લઈને ટેન્ડન્સી 10-12 વર્ષ હોય એની ચાલુ થઈ જાય છે. ક્લિયર? ખ્યાલ આવે છે તમને? ઓકે. હવે મોસ્ટ એવું સમજો તમે કે તમારી સામે 100 બાળકોનો ક્લાસ છે, એની અંદરથી 40 થી 50 કિસાન અને મજદૂર બની શકે એવી ટેન્ડન્સી વાળા છે. બાકીના જે 50 છે એમાંથી 10 બિઝનેસમેન બનશે, 7-8 જણા છે એમાં કોઈ ઇલેક્ટ્રિક ફિટર બનશે, કોઈ મિકેનિકલમાં હેલ્પર બનશે, આ બનશે તે બનશે. એમાંથી 1-2 જણા હશે ખોજી બનશે. કેમ કે આ રચનાના ક્રિએટર જે છે માત્ર 1% કે એનાથી પણ ઓછા લોકો છે. જેવી જેટલી રચના, કોઈની કેપેસિટી ગામ લેવલની હોય તો ગામની અંદર 1 જ સરપંચ હોય. ક્લિયર? 50 સરપંચની જરૂર નથી, બાકી તો ડિસિઝન મેકિંગ જ નહીં થાય. જો કેટલું પ્રોપર ચાલી રહી છે રચના, આપણે હજુ રચનાને નથી સમજી શક્યા, એટલે આપણે પ્રકૃતિને હેન્ડલ નથી કરી શકતા, બાળકોની પ્રકૃતિ. ક્લિયર છે? એકદમ નવું લાગે છે? કંઈક સમજાઈ રહ્યું છે એજ્યુકેશન મોડલ? આગળ 100 પ્રકારના 100 જે બાળકો છે, ઉદાહરણ તમારા ક્લાસમાં 100 બાળકો છે, એમાંથી જેની અંદર વિજ્ઞાનને સમજવાની અને એને એનાલિસિસ કરવાની જે ટેન્ડન્સી છે, બાળકોને તમારે સિલેક્ટ કરવાના છે ઓબ્ઝર્વેશન, અને આપણા બનશે બાળ વિજ્ઞાન. ક્લિયર? પણ રેશિયો યાદ રાખવાનો કે તમારે આખા ક્લાસની અંદર તમને જે કહ્યું ને પ્રેઝન્ટ કરવા વાળા 10-12 જ હશે. એ બધા ખોજી નથી, પણ એ વિજ્ઞાનમાં ઇન્ટરેસ્ટેડ છે, રસ ધરાવતા હોય. એ પછી ભવિષ્યમાં જે પણ બને ને એમાં એ ઇનોવેટર તરીકે એ કામ કરશે. હા. કેમ કે ખેડૂત ઇનોવેટર હોઈ શકે, વૈજ્ઞાનિક એકલું ઇનોવેટર નથી. એટલે એ જે પણ બનશે એનું પૂર્ણ બનશે. એના ન્યુરોન્સ ખુલી ગયા સમયની અંદર. ક્લિયર છે? હવે હું તમને ઉપયોગની દ્રષ્ટિ બીજી એક બતાવી દઉં. ઉપયોગ પેલો પોઈન્ટ લખ્યો હતો ને કે એન્જિનિયર અને જે મજૂર છે એનો આ રેશિયો બનશે જ તો જે સિસ્ટમ વર્ક કરશે, બાકી નહીં કરે. પોઈન્ટ નોંધ્યો છે? બાકી 2 લાઈન લખી નાખો કે એન્જિનિયર અને મજદૂર નો રેશિયો. આટલું લખશો એટલે તમને લાઈટ થઈ જશે કે મેં શું એક્ઝામ્પલ આપ્યું. બરાબર છે? આ થઈ પ્રોડક્ટની વાત, પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગની વાત. હવે સર્વિસની વાત કરીએ આપણે. પ્રોડક્ટ અને સર્વિસ 2 વસ્તુઓ છે સમાજમાં. જે એજ્યુકેશન મોડલ એ પ્રોડક્ટ અને સર્વિસ સારી મળે એના માટે આપણે આકાર બનાવવાનો છે બાળકોનો. બરાબર? હવે પ્રોડક્ટ અને સર્વિસ એટલે પ્રોડક્ટ એટલે નેચરલ રિસોર્સિસ. લખો, પ્રોડક્ટ એટલે નેચરલ રિસોર્સિસ. એટલે આ આખી સૃષ્ટિ ઉપર જેટલા પણ મટીરિયલ છે બધા જ, જેમાંથી જે પણ પ્રોડક્ટ બનાવી શકાય અને એકબીજાને આપી શકાય અને મોજ કરી શકાય. ક્લિયર? તો પ્રાકૃતિક સંસાધન, નેચરલ રિસોર્સ. સર્વિસ એટલે હ્યુમન રિસોર્સિસ, HR. HR નો આખો ડિપાર્ટમેન્ટ છે, ખબર છે ને કંપનીમાં? હવે નોકરી કરવા જાવ એટલે HR ડિપાર્ટમેન્ટ હોય, હ્યુમન રિસોર્સ. ક્લિયર? હવે HR અને NR જે નેચરલ રિસોર્સ અને હ્યુમન રિસોર્સ છે એ બંનેનો વ્યવસ્થિત ઉપયોગ થાય એના માટે થઈને એજ્યુકેશન મોડલ બાળકને તૈયાર કરે છે, બાકી તો સમાજ અસ્તવ્યસ્ત થઈ જશે. બરાબર છે? હવે જે હ્યુમન રિસોર્સ છે, જે માણસને જે આપવાનું છે, એની અંદર એક એક્ઝામ્પલ આપી દઉં. નેચરલ રિસોર્સને માટે જે પ્રપોર્શન બનાવ્યા છે એ એન્જિનિયર અને મજદૂર, કેમ કે મકાન બનાવે છે, નેચરલ રિસોર્સ થઈ ગયો. બરાબર? હ્યુમન રિસોર્સનો મતલબ છે
એક એક્ઝામ્પલ આપું, ડોક્ટર અને ખેડૂત. ચલો તમે પોઈન્ટ લખો. એક ખેડૂતને ડોક્ટરની વર્ષમાં કેટલી વાર જરૂર પડે? ત્રણ ચાર વાર, એક વાર, બે વાર. ક્લિયર? પણ એ જ ડોક્ટરને ખેડૂતની કેટલી વાર જરૂર પડે? ડેલી ત્રણેય ટાઈમ, સવારે નાસ્તામાં આપે. લખો, ખાલી પોઈન્ટ લખો એટલે તમને એક્ઝામ્પલ યાદ રહેશે. ડોક્ટરને ખેડૂતની જરૂર 3 ટાઈમ ઇન્ટુ 365 એટલે અંદાજે 1000 વખત જરૂર પડે વર્ષમાં. એની પ્રોડક્ટ્સની એટલે એ ખેડૂતના પ્રોડક્ટની એટલે ખેડૂતની. અને ખેડૂતને જરૂર પડે છે માત્ર 1-2 વખત કે 5 વખત. ક્લિયર? એ પણ બિચારા ખેડૂતની એગ્રીકલ્ચર સિસ્ટમ ઉપર પ્રેશર છે કે એને કેમિકલ નાખવા પડે છે પ્રોડક્શન માટે. બાકી તો ખેડૂત એક વખત પણ બીમાર ના પડે. પ્રકૃતિમાં રહેવાવાળો માણસ છે. ઠીક છે? તો એનો મતલબ શું થયો કે પ્રકૃતિ એક ડોક્ટર પેદા કરશે ત્યારે સામે 100 થી વધારે ખેડૂતો પેદા કરશે. ક્લિયર? કેમ કે ડોક્ટરના પ્રોડક્ટની આપણને જરૂર વર્ષમાં એક જ વખત પડે છે. ખેડૂતના પ્રોડક્ટની એ જે 100 ખેડૂતો પેદા કર્યા છે એમને પણ એકબીજાના પ્રોડક્ટની જરૂર પડે છે. પેલા મગ પેદા કરે છે અને અડદ પેદા કરે છે અને ચાવલ પેદા કરે છે, તો આ ત્રણેય એકબીજાને પાછા શેર કરશે અને ત્રણેય ઇન્ટેક કરે છે. તો સમજો કે એટલું બધું ઉત્પાદન કરવું પડે પ્રકૃતિમાં અનાજનું, તો સામે એવા માણસોને ઉત્પાદન પ્રકૃતિએ કરવા પડે ને. પ્રકૃતિ એવી તો છે નહીં ખાલી ગાજર મૂલાનો જેને નોલેજ છે અને માણસનું નોલેજ નથી, એવું તો છે નહીં. સમજાય છે આખી વાત? ક્લિયર? તો એનો મતલબ શું થયો કે આ બંનેનું જે પ્રપોર્શન છે પ્રકૃતિ એ રીતે પેદા કરશે. તો આ રીતે આ 4 માણસો છે એ અલગ અલગ છે. ક્લિયર? હવે 4 માણસોના સેન્ટર શું શું છે એ સમજાય છે. એટલે તમને થોડું વધારે પ્રોપર દેખાશે કે કયું બાળક કેટલો સુધીનો આકાર લે છે. શરીર કેન્દ્રિત માણસ, એને લીટું કરીને લખો. સ્વયંનું સુખ. લાઈન કરીને લખો સ્વયંનું સુખ. બરોબર? મનોકેન્દ્રિત માણસ, અને લીટું કરીને લખો કુટુંબનું સુખ. આમની હાઈટ બતાવું છું તમને. સમજ્યા? તુલસીની હાઈટ 2 ફૂટ છે, આંબાની હાઈટ 50 ફૂટની છે. આ 4ની શું હાઈટ છે તમને. ભાવ કેન્દ્રિત માણસ, સમાજનું સુખ, હ્યુમન સોસાયટી, માનવ સમાજનું સુખ. આત્મ કેન્દ્રિત માણસ એટલે જે ખોજી છે. પદાર્થ અને માનવ સમગ્ર સૃષ્ટિનું સુખ. મતલબ એ રસ્તામાં જતો હશે અને ઝાડ કપાશે ને તો એને અંદર ઝણઝણાટી થશે. સમજાય તમને? એ એની હાઈટ છે. હવે એક ઘટના તમને બતાવી. એક પતિ છે ને એક પત્ની છે. તમે નક્કી કરો કે એમાં એક કયા કેન્દ્રના માણસ છે. પતિ છે ને પત્ની છે. એ બંને એક્ટિવા ઉપર જાય છે. સામે કોઈ ગરીબ લાચાર માણસ છે. તો પતિને એમ થાય છે કે ભાઈ હું મારું જે આ ખજૂર મેં ખારેક લીધી છે તો હું આ ખજૂર એને 1 કિલો આપી દઉં. એને જરા બહુ ભૂખ લાગી છે, ખરાબ હાલતમાં છે. હવે પત્ની એમ બોલે છે કે તમારે ઘરનું જોવાનું છે કે પેલાને તમારે શું લેવા દેવા. તો હવે તમને આ બેના કોઈ કેન્દ્રો અલગ દેખાય? પત્ની મનોકેન્દ્રિત છે, ફેમિલી કેન્દ્રિત છે, અને પતિ ભાવ કેન્દ્રિત છે. ક્લિયર છે? હવે માણસોનો આકાર દેખાય છે તમને? આ રીતે માણસોને એનાલિઝ કરી શકો. એટલે મારી સામે કોઈ માણસ આવે અને 5 વાક્ય બોલે અને 5 જ મુવમેન્ટ કરે એટલે હું એનું આખું એનું કરી શકું કે એ કયો આકાર છે અને એ આકાર ક્યાંથી બન્યો હશે, એના ઉપર શું શું ફોર્સ લાગ્યા હશે અને કેટલું ડિસ્ટ્રક્શન થયું છે. આ પ્રકારની આખી સિરીઝ મેં જોઈ છે. અને પછી મારે એની કંઈ રચના બદલવી હોય તો એમાં મારો ડેટા ફિટ કરી શકું. જેવી રીતે હું તમારી અંદર આ રચના બદલી દઉં. બરાબર છે? તો આ રીતે તમારે બાળકોની રચનાને જોવાની છે, એને એનાલિઝ કરવાની છે અને પછી એમાંથી આપણે બાળ વૈજ્ઞાનિકોને ચોઈસ કરવાની છે. જે બર્ડન નહીં બનશે. બીજું કે ભોગ જરૂરી છે. નીચે લખજો બાળકો માટે એકલું જ્ઞાન નહીં પણ ભોગ જરૂરી છે. હવે જો એક બીજી મિસ્ટેક થઈ ગઈ મોટી આ સિસ્ટમમાં. જેવી રીતે આ સિસ્ટમે 4 માણસોને વિભાજિત કરીને ડોક્ટરને, એન્જિનિયરને સર્વશ્રેષ્ઠ ઘોષિત કરી નાખ્યા, સાયન્ટિસ્ટને સર્વશ્રેષ્ઠ ઘોષિત કરી નાખ્યા, એટલે બીજા બધા દબાઈ ગયા. ક્લિયર? એવી રીતે જ્ઞાન, કર્મ અને ભોગ છે
એ ત્રણની અંદર જ્ઞાનીઓએ બીજા બંનેને દબાવી નાખ્યા. જ્ઞાનીઓએ શોષણ કરી નાખ્યું સમાજ. કેવી રીતે? એમને એવું કીધું કે જ્ઞાન જ મુખ્ય છે. જ્ઞાન મુખ્ય નથી. તમારે રસોડાની અંદર જાઓ અને તમારે સરસ મજાની એક સબ્જી બનાવી છે, તો એ સબ્જીની ખાલી જે રેસીપી છે એ વાંચવા માત્ર થોડી સબ્જી બની જશે. એ તો એ સાથે તમને એ ભોગ માટેનો ભાવ પણ હશે કે હું તો સરસ મજાની સબ્જી બનાવીને ખવડાવીશ. અને એ એનામાં ક્યારે આવશે? જ્યારે એને સબ્જી ટેસ્ટ કરી હશે ત્યારે. એટલે ભોગ મુખ્ય છે. જે સ્ટાર્ટ પોઈન્ટ છે ને જ્ઞાન નથી. જ્ઞાનની જે સ્પેસ ક્રિએટ થાય છે એ ભોગને કરવાથી ક્રિએટ થાય છે. તમે મને એમ કહો કે એક માણસને સરસ મજાના ગીતો સાંભળવા ગમે છે. એ ગીતો સાંભળતા સાંભળતા એ બધા ગીતો સાંભળે પછી એમ થશે કે આ શાયરી ટાઈપ આ ગીતોને શું કહેવાય? તો કે આને ગીત ના કહેવાય, આને શાયરી કહેવાય. અચ્છા, બરાબર. આને શું કહેવાય? તો કે આને ગમના ગીતો કહેવાય. અને આ મને નથી સાંભળવા ગમતા. તો એ જે ભોગ કરે છે, ભોગ કરતા 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 એમાં ડિફરન્શિએટ કરતો જાય છે કે આ ગમના ગીતો મને નથી ગમતા પણ મને શાયરી ગમે છે. એટલે શાયરી વિશેના પણ નોલેજ લેવાનું ચાલુ કરશે કે શાયરીમાં પણ કયા કયા 4 ડિપાર્ટમેન્ટમાં મને વધારે ગમે છે. તો એ જ્ઞાન એને કેવી રીતે ધારણ કર્યું? ભોગથી. ક્લિયર થાય છે? બરાબર. તો મતલબ એવો થયો કે ભોગ જે છે એ જ્ઞાનનો બેઝ છે. અગર ભોગ નથી તો જ્ઞાન નથી. કેમ કે ભોગ નથી તો ઈચ્છા જ પેદા નથી થતી. ક્યાંથી જ્ઞાન લેશે? તો તમારે તમારા જે સાયન્ટિસ્ટો છે એને બેનિફિટ્સ બતાવવા પડશે. પોઈન્ટ લો. હું કેમ આ બેઝ કેમ બનાવું છું? પોઈન્ટ લો. બાળ વૈજ્ઞાનિકોને દરેક પ્રેક્ટિકલના બેનિફિટ્સ બતાવવા પડશે કે આ પ્રેક્ટિકલ કોઈએ કર્યો હતો, થોમસ આલ્વા એડિસને, એટલે આ પ્રેક્ટિકલમાંથી એને બલ્બ શોધ્યો અને આપણે સરસ મજાનો બલ્બ ઝબકારા મારે છે. પછી જે ખોજી ટાઈપના હશે એ એમની અંદર પિક્ચર ચાલુ થશે કે હું પણ આ એક્સપેરિમેન્ટ કરું ને હું પણ એક ખોજી કરું. હવે ક્લિયર થઈ છે તમને? ખોજીને આપણે બહાર લાવવાનો છે. ક્લિયર છે? હવે ભોગ એટલે બાળક માટે ભોગ શું છે? તમારા તરફથી મળતા ઇન્સ્ટ્રક્શન અને એનાલિસિસ અને ટોક. તમે બાળક ભોગ આપણે 5 કર્મેન્દ્રિયોને એથી ધારણ કરીએ છીએ. સ્પર્શથી, કાનથી, આંખથી. ક્લિયર? અંદર તો ડેટા એનાથી જ બને છે, અંદરની રચના તો એનાથી બને છે. ઓકે, તો એક પોઈન્ટ લખી શકો. આ થોડો આઉટ ઓફ સાયન્સ છે, તમારા માટે થોડું જરૂરી છે. માનવ રચના મૂળ 19 ટૂલથી બનેલી છે. કેમ કે આપણે માણસને સમજવા માટે જ આ બધી મહેનત કરવાની છે. જો બાળકને એનાલિસ કરી શક્યા તમે તો જ તમે એમાંથી કંઈક કાઢી શકશો. અગર તમે વૃક્ષને જાણતા જ નથી, તમારે કેટલું પાણી આપવું, કેટલું ખાતર આપવું, તમને કેમ ખબર પડશે? તમે એની હાઈટ જ નથી જાણતા. 19 પ્રકારના ટૂલથી આપણા સોફ્ટવેર અને હાર્ડવેર બનેલું છે. સોફ્ટવેર પ્લસ હાર્ડવેર એવું લખી શકો. સોફ્ટવેર પ્લસ હાર્ડવેર. 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 પ્રાણ, અને 2 વર્ડ લખજો, અંતઃકરણ અને કૌંસમાં ચતુષ્ટય. જે 4 વસ્તુઓનું બનેલું છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. બરોબર? ફરીથી રિપીટ કરું છું. 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 પ્રાણ અને ચતુષ્ટય અંતઃકરણ. આ શબ્દો ક્યાંક સાંભળ્યા હશે તમે. એને કૌંસમાં એને પોઈન્ટ કરીને લખજો: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 ટૂલ બીજા અંદરના. હવે એજ્યુકેશન સિસ્ટમનું કામ છે અંતઃકરણને ડેવલપ કરવું. અંતઃકરણ એનો આકાર છે. એના મનને શેપ આપવાનો છે, એની બુદ્ધિ તીક્ષ્ણ બનાવવાની છે, એનું ચિત્ત પાવરફુલ બનાવવાનું છે, એનાથી એનો અહંકાર એટલે એ સમ્યક આકાર બનશે. ક્લિયર? આ 4 ક્વેશ્ચન ક્લિયર છે? અને આટલી વસ્તુનું એની અંદર નિર્માણ કરવા માટે
એની પાસે જે ટૂલ છે એટલે કાનથી સાંભળવું, આંખથી જોવું, એની અંદર તમારે ડેટા નાખવાનો. એ ડેટા જેટલું ધારણ કરતું જશે એમ એની અંદરનો આકાર બનતો જશે. હવે ખ્યાલ આવે છે વૃક્ષ અંદર કેવી રીતે આકાર લે છે? આવી રીતે દેખાઈ ગયું છે? ક્લિયર? એની ડાઉટ? બરાબર છે. તો હવે એ બાળકની અંદર પણ એનાલિસિસ કરવાનું કે એની કઈ ઇન્દ્રિય સ્ટ્રોંગ છે. એનાલિસિસ શું એ કાનથી તમારા શબ્દોથી ઝીલીને ફટાફટ તૈયાર, મતલબ એનો લિસનિંગ કેપેસિટી, શ્રવણ વધારે છે, એનું દ્રષ્ટિકોણ વધારે છે, એ બધું દર્શક સારી રીતે બની શકે છે. ક્લિયર? અમુક બાળકો એવા છે કે જે પ્રેક્ટિકલ કર્યા પછી જ એને ખ્યાલ આવશે કે આવું છે, તો એમાં સમજી લેવાનું કે આ બાળક શરીર કેન્દ્રિત તરફ થોડું ઝૂકેલું છે. ક્લિયર? હવે તમને એમ એનાલિસિસ ખ્યાલ આવશે. એની જે ઇન્દ્રિય જે એરિયા ઉપર પ્રભાવ નાખતી હશે, ધારો કે મેં કોઈને 5 મિનિટ વાત કરી અને બધું જ સમજી ગયો અને બીજાને મારે 10 મિનિટ વાત કરવી પડી, તો એનાથી તમને ખબર પડશે કે આ વૃક્ષની કેપેસિટી આટલી છે ને એની ગ્રોવિંગ કેપેસિટી કે સ્પીડ જે છે આટલી છે. તમને એ મિકેનિઝમ આખું એક્ઝેક્ટ સમજાશે. દેખાઈ રહ્યું છે આખું? આ મિકેનિઝમને સમજવું, એની રિધમને ચેક કરવી અને એકદમ એક્ઝેક્ટ પોઈન્ટ માર્ક કરવો કે આ એક્ઝેક્ટ આ જગ્યા ઉપર જ એને ગોલ થશે, એ કામ એજ્યુકેશન એને લક્ષ્ય સુધી પહોંચાડવું. ઓકે? ક્લિયર? મારો ટોપિક પૂરો. હવે કોઈ સવાલ હોય તો તમે કહી શકો. આપણે અંતમાં જે વાત કરીએ ત્યારે બાળકમાં બીજ આપણે રોકવાનું છે એમ. નહીં, એટલે ત્યાં બેઝ બનેલો છે. મતલબ એવું સમજો તમે કે મારે કોઈ મકાન ચણવું છે, તો પ્લોટિંગ એરિયા કેટલો છે એ એના ઉપર આધાર રાખે છે કે હું કેટલું ચણીશ. હા, બ્રેક લઈએ અને પછી કોઈ ડિસ્કશન કરી લો. તમે કોઈ ક્વેશ્ચન આન્સર હોય તો હું એને વધારે એક્સપ્લેન કરું. પહેલા એક જવાબ આપી દઉં મને ને એક આમને જવાબ આપી દઉં કે લાઈક પ્લોટિંગ એરિયા જે છે એ બેઝ છે. અગર સ્પેસ નહીં હોય, જેમ કે ઘઉંના દાણાની અંદર સ્પેસ એટલી જ છે કે એને તમે ગમે તેટલું આપો તો એ આટલી જ હાઈટ પકડશે. ક્લિયર? તુલસીની અંદર 2 ફૂટ જ હાઈટ પકડાશે અને આંબાની અંદર કેટલી હાઈટ પકડાશે, તો એ પ્રમાણે તમે એને ઇન્ટેક કરી શકશો. તો બેઝ જે છે એ એની પોતાની પણ એક આગવી રચના છે. એટલે પહેલા બાળકોમાં તમારે જે ડિફરન્શિએટ કરવાનું છે, આ 4 અલગ અલગ માણસોને ડિફરન્શિએટ કરવાનું છે કે આમાંથી કયા છે જે સાયન્સ સાથે કનેક્ટેડ છે અને જે સાયન્સમાં આપણું લઈ શકે એમ છે આપણી પાસે. અને એના પછી તમે જ્યારે નાખતા જશો એ વખતે તમને એનો પ્લોટિંગ એરિયા ખબર પડશે કે આ 500 વારનો પ્લોટ છે કે 5000 વારનો પ્લોટ છે કે ફૂટબોલ ગ્રાઉન્ડ બનશે. એના માટે એને જે અવરોધ આવેલો છે એમાં મોટે ભાગે 99% ફેમિલી તરફથી જે અવરોધ જે નડે છે એનું સોલ્યુશન આપણે કેવી રીતે લાવવું જોઈએ? એનું સોલ્યુશન આપણે એજ્યુકેશન મોડલ નહીં લાવી શકીએ. એનું સોલ્યુશન અમે લોકોએ જે ઇન્ડિયા 2035 મોડલ બનાવ્યું છે ને એ લાવશે. અત્યારે નહીં સોલ્વ થાય. અત્યારે તો તમારી પાસે એ બાળકને જે ડેવલપ કરવાની કેપેસિટી છે આટલી જ છે. એ તમે એટલું જ કરી શકો કે એ બહારથી જે પણ આકારવાળું બનીને આવે છે એમાં તમે તમારી રીતે ઓબ્ઝર્વેશન કરીને એનામાં જેટલો ચેન્જ કરી શકતા છો એટલું તમે તમારી રીતે કરી શકો. હા, પણ એક વસ્તુ છે કે એ સ્કૂલની અંદર આ બધી વસ્તુથી એટલું ખુશ રહેતો હશે ને તો એને પેલી બધી વસ્તુ છે ને એ એટલી બધી ઇફેક્ટ નહીં કરે કે જેટલી પહેલા કરતી. એને એવી રીતે સમજો કે એકાદ પોઈન્ટ હજુ લખી લો, હું તમને કહું એટલે તમને જરા ખ્યાલ આવે. means કે આપણે કે પોઝિટિવિટી પેદા કરવાની છે કે અહીંયા જે મને જે એ છે ને એ પેલું કહેવાય ને કે તમે રસ્તા ઉપર જતા હો, તમે ગાડીમાં પેટ્રોલ ભરાવ્યું બરાબર, પછી ગાડી ચાલવાની છે એમ. એ છે ને એ આઉટપુટ નીકળશે એની રીતે સાઈડ આઉટપુટ જે આપણે એ રિસર્ચ હું કહી દઉં છું. સજીવની પરિવર્તનશીલતામાં ઇનપુટ અને આઉટપુટ બંને ફંક્શન છે. કેમ કે સજીવ જ પરિવર્તનશીલ થઈ શકે છે. આ આખા શરીરની અંદર કોઈ પણ વસ્તુ સ્થિર નથી. તમે આંખ બંધ કરીને 5 કલાક માટે સમાધિમાં જતા રહો ને તો પણ તમારું લોહી ફરતું બંધ નહીં થાય. મોલેક્યુલ્સ બનતા અને મરતા બંધ નહીં થાય. શ્વાસ તમારો લેવાનો અને છોડવાનો બંધ નહીં થાય. એ વસ્તુ પોસિબલ હતી. અને તમે શ્વાસ બંધ કરીને તમારું મગજ ન ચાલે અને તમે કોઈ એવી સ્થિતિમાં જતા રહો તો તમારા ખુરશી ટેબલ વચ્ચે કોઈ ફરક નથી. મતલબ એ સ્થિતિની આપણા સમાજને કોઈ જરૂર નથી. સમાધિ અવસ્થાની આપણા સમાજને કોઈ જરૂર નથી. એનો કોઈ બેનિફિટ નથી. તો એનો મતલબ એ થયો કે જે સજીવ છે એની અંદર પરિવર્તનશીલતા છે ને એમાં ઇનપુટ અને આઉટપુટ છે. ઇનપુટ લીધા પછી
એની કેપેસિટી એ આકારની સજીવ આકાર ઇનપુટ લીધા પછી એટલે મતલબ અંદર નાખ્યા પછી ભેગું કર્યા પછી આ પાંચ ઇન્દ્રિયોથી કર્મ ઇન્દ્રિયોથી બરાબર જમીને આંખથી જોઈને કાનથી સાંભળીને જે પણ ઇનપુટ ધારણ થશે ઇન્ટરેસ્ટ સિવાયની વસ્તુઓ થ્રો કરી નાખે આવું જ. એને જોઈતું જ નથી. એને ઘરમાં જે બગડબાડ થતી છે એને વાંચવા ઇન્ટરેસ્ટ હતો તો જેને જેમ ઝઘડે હું તો આપણે દેશે બીજા બાજુ જ કરી પાછી એનું કરી દેશે ક્લિયર? કેમ કે એને જવાબદારી એવી નથી કે ભાઈ મારે સાંભળવાની છે હવે કોઈનો આકાર એવો છે, કોઈ આંબાનો આકાર એવો છે કે એને 50 ફૂટ ગ્રો થવું છે તો એ જેટલો ઊંચો ગ્રો થવાનો છે ને એટલું એ સહન કરી શકશે. એને 5 દિવસ પાણી નહીં આપો ને તો એ ઊભો રહેશે, કારણ કે એની પ્રક્રિયા સ્લો છે અને બહુ લાંબી પ્રક્રિયા છે. એને તમે જમ્પ ના કરી શકો. એક વૈજ્ઞાનિકને તૈયાર થવાની અંદર બહુ વર્ષો લાગે, કેમ કે એને એટલા બધા ડેટા એરેન્જ કરવાના છે, કેમ કે એનું ગ્રાઉન્ડ ફૂટબોલ જેવું છે. હવે એનામાં તમારે રચના બનાવવી હોય તો ફૂટબોલના ગ્રાઉન્ડમાં રચના બનાવો ને તમે 10 બાય 10 ફૂટના પ્લોટમાં એક રચના બનાવો, ઝડપી તો આ પ્લોટની રચના થઈ જ જવાની છે. પણ પેલાની સ્પીડ પણ વધારે છે એક્સેપ્ટન્સ પાવર. તો જે ફૂટબોલ વાળો છે એની પાસે એટલી બધી સ્પેસ છે કે તમે એને અડધો કલાક વાત કરશો ને તો એ બધું એની અંદર સેવ થશે. પેલા બાળકમાં સેવ નહીં થાય છે, શરીર કેન્દ્રિત થશે. હવે તમને ડિફરન્સ ખ્યાલ આવી રહ્યો છે? પેલું થ્રો કરી દેશે. એટલા માટે શિક્ષકો દરરોજ હવે આને સમજીએ કે જ્યારે એના ઇન્ટરેસ્ટ સિવાયનું થ્રો જ કરી નાખે છે, એનામાં એ રચના જ નથી. ઉદાહરણ તરીકે તુલસીનું બીજ વાવ્યું તમે 2 લીટર પાણી પીડ્યું, પણ એ બીજ પ્રમાણે એને 20 ml જ પાણી લેવાનું છે, તો બીજું બધું જે છે એ પર્ક્યુલેટ થઈને સિસ્ટમમાં જતું રહેશે. ક્લિયર છે? તો એનો મતલબ એ થયો કે એજ્યુકેશન, આજનું એજ્યુકેશન મોડેલ કેટલું ખોટું છે કે એ જેનામાં નથી ઘૂસી રહ્યું એને દરરોજ ઘુસાડવાની કોશિશ કરે છે. એનાથી તો એ બ્રેક થઈ ગયું. રિયાલિટી છે ને? યસ. તો નાઉ યુ વિલ ટેક બ્રેક. આફ્ટર 5 minutes we will come again અને કંઈ ક્વેશ્ચન હોય તો મને પૂછી લો. પણ એ પેલા એક પ્રેઝન્ટેશન પૂરું કરી દઈશું કે આપણું કામ કેવી રીતે રહેશે પછી બધા કેટલી લાગશે અને હું અવેલેબલ છું. તમારી અંદર કોઈ પણ ઈચ્છા પેદા થાય છે કે લંચ વખતે ને એમ જેમ જેને ડિસ્કશન કરવી હોય તો એ ચાલુ જ રહેશે. કન્ટિન્યુ રહેશે. એક વસ્તુ તમે શરૂ હવે- કે નહીં જેને બ્રેક લેવો હોય 30 મિનિટ લઈ શકે છે એનો હા. કોઈ વાંધો નથી બરાબર. ઇવન અમે લોકો તો અમારી ગ્રાન્ટની ચર્ચા કરતા હોઈએ ને એટલે અમે રિસર્ચમાં અમે કેવું કરીએ છીએ કે આમ હું તો આમ લાંબા મસ્ત પગ આમ લાંબા કરીને જ આપું છું. આમ અહીંયા હોય અને સામે બધા ગોદડા પાથરેલા હોય ઓસિકા સાથે હોય. માનો કે કોઈને નીંદર આવે છે તો એ સૂઈ જાય, આપણે કોઈ પ્રોબ્લેમ નહીં. એનો સોફ્ટવેર જેમ અપડેટ કરવાનું. અમે કાલે 4 વાગે સુતા છીએ આપણે 3 જણા. ઓકે પ્લીઝ ટેક ઓકે ચલો બ્રેક લઈએ.